રાજ્યમાં વધુ એક ભાજપના મહિલા પદાધિકારીઓના પદનો લાભ લેતા પતિઓ કે જ્યાં જામનગરમાં નામ માત્રના મહિલા પદાધિકારીઓનો પતિઓ છે તે વહીવટ કરે છે. ધ્રોલમાં નગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના પોસ્ટર વાયરલ થયા છે. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર મંજુબેન વરુના પતિના પોસ્ટર છે તે વાયરલ થયા છે. જ્યાં સક્રિય કાર્યકર્તા સંમેલનના પોસ્ટરમાં કોર્પોરેટરની ઓળખ આપી હોવાનું સામે આવ્યું. 4 દિવસ પહેલા પણ નગરપાલિકાના ઉપપ્રમુખના સ્થાને તેમના પતિ બેઠા હતા. ઉપપ્રમુખ રંજનબેન દલસાણિયાના સ્થાને તેના પતિ હાજર જોવા મળ્યા હતા, જેને લઈને હવે સવાલો છે તે આખરે થઈ રહ્યા છે. નગરપાલિકાના નામ માત્રના મહિલા સભ્યો છે, પરંતુ વહીવટ છે તે તમામ તેમના પતિઓ સંભાળતા હોવાનું સામે આવી રહ્યું છે. અને એક વખત નથી, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી છે. શું મહિલા પદાધિકારીઓ પોતાની જવાબદારી નથી નિભાવી શકતી? જો પદ સંભાળવાની શક્તિ નથી તો મહિલાઓ ચૂંટણી કેમ લડે છે? જેવા અનેક સવાલ હવે થઈ રહ્યા છે. મહિલા સશક્તિકરણની વાતો ખાલી વાતો જ સાબિત કેમ થાય છે? જો આ પ્રકારે વહીવટ તમારા હાથમાં લો છો તો પછી તમારા પતિએ કેમ તમામ વહીવટ છે તે સાચવવો પડે છે? જેવા અનેક સવાલ થઈ રહ્યા છે. શું સત્તાનો સ્વાદ ચાખવા માટે મહિલાઓનો ઉપયોગ થઈ રહ્યો છે? જેવા સવાલ થઈ રહ્યા છે. પત્નીના પદના જોરે આ પતિઓ કેમ આટલા બધા ઉછળે છે? અનેક વખત પાવર કરતા હોય તેવા પણ જે ઘટનાઓ છે તે સામે આવી છે. શા માટે મહિલા પદાધિકારીઓના પદનો ઉપયોગ તેમના પતિઓ કરે છે? પ્રમુખની ખુરશીમાં તેના પતિ બેઠા હતા, ગોવિંદભાઈ. જોકે તે ચૂંટાણા નથી, તેમના પત્ની ચૂંટાણા છે. તો આવો જ પદનો લાભ મોનો હોય તો પોતાને ચૂંટણી લડવી જોઈએ. જેને જે હોદ્દો મળ્યો છે, જે હોદ્દો સંભાળતા હોય તો તેને જ તે ખુરશી પર બેસવું જોઈએ. નો કે ગમે તે આવીને એ ખુરશી પર બેસી જાય. આજ તેમના પતિ આવીને બેઠા છે, કાલ સવારના તો કોઈ પણ વ્યક્તિ આવીને બેસીને વહીવટ કરવા માંડશે તો એવી તો વહીવટ ન ચાલે. આ એક બહુ જ સંવૈધાનિક પદ છે. ના, ઓળખમાં એવું છે ભાઈ, એમાં કઈ એ ભાઈ છે ને કોર્પોરેટર પૂર્વ હતા જ, આ વખતેના ઘરના છે, અને પૂર્વ કોર્પોરેટર લગતા ભૂલી ગયા છે. બીજો કઈ મુદ્દો નથી લાંબો આમાં. કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ છે કે મહિલા કોર્પોરેટરના પતિઓ વહીવટ કરે છે. ના, એવું કઈ નથી, મહિલાઓ સરસ.